ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા અપનાગર સોસાયટીના રહીશોએ નગરપાલિકાને આડે હાથ લીધું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદુ અને અસ્વચ્છ છે, જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે। સ્થાનિક રહેવાસી મનોહરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે, જેના કારણે મારા પુત્રને તાવ, ઉલટી અને દસ્તની તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો। ડોક્ટરે પણ આ બીમારીનું મુખ્ય કારણ ગંદા પાણીનો ઉપયોગ હોવાનું જણાવ્યું છે। મનોહરભાઈએ વધુ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રજાને સ્વચ્છ પાણી આપવાને બદલે ગંદુ પાણી પીવડાવી રહી છે। અમે અનેક વખત રજૂઆતો કરી છે, છતાં કોઈ પગલાં લેવાતા નથી। પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા પછી પણ 4 દિવસ વીતી ગયા, પરંતુ હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી। હું ભરૂચ નગરપાલિકા હદમાં અપનાગર સોસાયટીમાં રહું છું। મારું નામ મનોહરભાઈ સિંહ મહેતા। અપનાગરને ભરૂચ નગરપાલિકા તરફથી પાણી પૂરો પાડવામાં આવે છે। મારે ત્યાં બાબો બીમાર થતા હોસ્પિટલમાં દાખલ કરેલો। હોસ્પિટલ દાખલ કરતા ઘરમાં કહ્યું કે હવે ગરમ પાણી કરીને પીવો, કે જે વરસાદના હિસાબે કંઈક એમાં કંઈક ખબર પડે। તો ગરમ પાણી કરતા પાણીમાં સફેદ ડોસ ઉત્પન્ન થાય છે। એ સફેદ ડોસ હાના છે એ ખબર નહીં। ત્યાર પછી મેં વહીવટદારને, ચીફ ઓફિસર, પાણી એન્જિનિયર બધાને જાણ કરેલી જ છે મોબાઈલથી, અને ઓકે પણ લખેલું છે। એમના માણસો આવીને નમૂના પણ લઈ ગયા છે, પણ હકીકત શું છે એ હજી સુધી એ લોકો તરફથી અમને જણાવેલ નથી। તો આ બાબતે જાગૃત નાગરિક થઈને આ જાણ કરે અને દરેક નાગરિકોને સારું પાણી મળે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે।